બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, જેને પગલે જિલ્લાના 3 મુખ્ય ડેમોમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો આજે સાંજે 5 વાગે દાંતીવાડા ડેમમાં પાણીની આવક 4433 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 564.79 ફૂટ નોંધાઈ છે. અત્યાર સુધીમાં દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 18.93% જેટલો એકત્રિત થયો છે. તો આ તરફ મુક્તેશ્વર ડેમમાં સાંજે 5 વાગે 2150 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 647.24 ફૂટ રહી હતી. મુક્તેશ્વર ડેમમાં અત્યાર સુધીમાં 44.34% જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે. મહત્વની વાત તો એ છે કે આ વર્ષે સીપુ જળાશયમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ રહી છે. સીપુ ડેમમાં આજે સાંજે 5 વાગે 2070 ક્યુસેકની આવક સામે ડેમની સપાટી 578.14 ફૂટ નોંધાઈ હતી. સીપુ જળાશયમાં અત્યાર સુધીમાં 9.47 જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે.